આજે આપણે જે વાત કરીએ છીએ અમદાવાદ મેડિકલ એસોસિએશન યુકે, અને એ આ દેશમાં ઘણા વખતથી છે અને એની સ્થાપના કરવામાં ડોક્ટર ગૌતમભાઈ બોરીવાલા, દિલીપભાઈ અમીન, GM પટેલ, હેમાંગ મહેતા, બિપિન ત્રિવેદી અને બીજા મિત્રો પણ હશે. અને બીજી મેડિકલ હું અત્યારે ના કહું, પણ જો કોકિલાબેનને પણ એમાં પોતાનો સ્વાર્થ છે. એમના પતિ ડોક્ટર પ્રવીણભાઈ એ પણ બીજી મેડિકલના એક ફળદ્રુપ છે. આપણે ત્યાં કહેવત છે ગૌતમભાઈ, પહેલું તે જાતે નર્યા. અને આજે જે થીમ છે, જે જાણશે વાંચશે, હું માનું છું એમને ઘણું કામમાં આવશે. બ્રિટનની NHS એ દુનિયાભરમાં એક અદ્વિતીય સર્વિસ છે. 1948માં શરૂ થઈ અને એ અર્થમાં જ્યારે શરૂ થઈ ત્યારથી જ ભારતીય ડોક્ટરોને ભરતી કરવામાં આવ્યા હતા. એક રિપોર્ટ હતો ઓવરસીઝ મેડિકલ એસોસિએશનનો, લગભગ 15-17 વર્ષ પહેલા છાપ્યો તો ગુજરાત સમાચાર વોઇસમાં. તે વખતે લગભગ 60,000 ડોક્ટરો ભારતથી આવેલા. અને એમાં એક ફિગર હતી, અગેન ઇટ ઇઝ સબજેક્ટ ટુ એની, એમાં એક ફિગર હતી કે ગુજરાતથી આવેલા 17,000 થી 20,000 છે. ભારતમાં ગુજરાતની વસ્તી માત્ર 5%. અને NHSમાં ગૌતમભાઈ આટલા બધા ગુજરાતથી આવ્યા એટલે ઇનડાયરેક્ટલી ભારતના કરદાતાઓએ NHSના થ્રુ બ્રિટનને બહુ મદદ કરી છે. પણ કોકિલાબેનની કમાલ છે, એમણે આજે જે પ્રમાણે એક થીમ બચાવ્યું છે, અને એ અર્થમાં મેડિકલ સાયન્સના ઘણા બધા નિષ્ણાતો છે, આખું એક તંત્ર છે. અને એ અર્થમાં આજે આપણે અપગ્રેડ કર્યું છે ગૌતમભાઈ છેલ્લા 3 વીકથી. એ નવા પ્રકારનું આપણે કરીએ છીએ. બ્રિટનભરમાં ઠેર ઠેર જવું, જીવનને સ્પર્શતા અમુક વિષયો પર આપણે ધ્યાન આપવું. અને એ અર્થમાં આજે એક નવી પરંપરા ગૌતમભાઈ શરૂ, તમે બી એક જમાનામાં આવ્યા હતા પ્રોગ્રામમાં, આજે જરા જુદું છે. અને એમાં ભારતી પંકજ વોરાએ બહુ જવાબદારી ઉઠાવી છે. અમારા જૂના ગુજરાત સમાચારના 2 મેનેજિંગ એડિટર જોશતાબેન શાહ અને કોકિલાબેન, આ ત્રિપુટી ખરેખર તો કામ કરે છે. અને મને જસ મળતો હોય એના જેવું શું જોઈએ. એ અર્થમાં અમદાવાદ ઓફિસ ક્ષિતિજ રાજન અને ટેકનિકલ ટીમ પર ઘણું કામ કરે છે. મને ઘણા બધા મેસેજ આવ્યા છે છેલ્લા, કોઈ કે અંગ્રેજીમાં કેમ નથી કરતા. જરૂર કરશું, પણ આજે પહેલા ગુજરાતીને શરૂ કરીએ. અહીંયા મને કોઈએ કહ્યું કે તમે પહેલા કર્યું હતું. ડોક્ટર જયશ્રીબેન શાહ નામના એક ડોક્ટર છે, વર્ષો પહેલા આપણે એમનો પ્રોગ્રામ કર્યો હતો. અને એ અર્થમાં એમણે 2 પુસ્તક લખ્યા છે કવિતાના, બહુ સુંદર પુસ્તક છે. એટલે આપણે ત્યાં ગુજરાતી ભાષામાં છે, અંગ્રેજીમાં છે. પણ એ બધી વાતો પછી પહેલા હું સુપ્રત કરું કોકિલાબેનને. કોકિલાબેન, હવે આજનો પ્રોગ્રામ તમારા હાથમાં છે. ગૌતમભાઈ સો ફાર કોઈ અકસ્માત ના કર્યા એ ભગવાનની કૃપા, તમારા બધા મિત્રોના આશીર્વાદ છે. અને આઈ નો મોસ્ટ ઓફ યુ, અને લેસ્ટર હોય કે ઘણા બધા ડોક્ટરો મોટા મોટા નામ છે. પણ વન્સ અગેન આઈ એમ સો હેપી. વેલકમ. પહેલું સુખ તે જાતે નર્યા. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. નમસ્તે. નમસ્તે. અમદાવાદ મેડિકલ એસોસિએશન યુકેના સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ અને જનરલ પ્રેક્ટિશનર સહિત તમામ ડોક્ટરો અને ઝૂમમાં જોડાયેલા ગુજરાત સમાચાર સહિત સૌને હું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. આજે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર ભાવનાબેન પંડ્યા ભારત પ્રવાસે ગયા હોવાથી એ જોઈન થઈ શક્યા નથી આમાં. પણ આપણી સાથે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સ્થાપક અથવા તો એમને હું પિલર કહીએ એવા આદરણીય કન્સલ્ટન્ટ ડોક્ટર ગૌતમભાઈ બોરીવાલા ખાસ જોડાયા છે. લેસ્ટર રોયલ ઇન્ફર્મરી હોસ્પિટલમાં એક્સિડન્ટ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટને ગૌતમ બોરીવાલાનું નામ અપાયું છે. બ્રિટનમાં આ એક જ ડિપાર્ટમેન્ટમાં એવું છે કે એમાં કોઈનું નામ અપાયું હોય, તો આ એક લેસ્ટરનો ડિપાર્ટમેન્ટ છે. ઉપરાંત ગૌતમભાઈએ એક્સિડન્ટ ઇમરજન્સી મેડિકલ કેરમાં
હાઈએસ્ટ ઇન્ટરનેશનલ લીડરશિપ એવોર્ડ પણ એમને એનાયત કરાયો છે. હું ગૌતમભાઈ સાથે આ ઉપરાંત એમને આપણી સાથે રોયલ ગ્વેન્ટ હોસ્પિટલ, ગ્રેન્જ યુનિવર્સિટી હોસ્પિટલ, ન્યૂપોર્ટથી ઓર્થોપેડિક સર્જન કન્સલ્ટન્ટ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ હેમાંગભાઈ મહેતા એઓ પણ ખાસ જોડાયા છે. કાર્ડિફથી 10 માઇલ દૂર ન્યૂપોર્ટની ગ્વેન્ટ હોસ્પિટલમાં આજે તેઓ બિઝી હોવા છતાં આજે એમનો શેડ્યુલ ઓપરેશન બદલી અને ઝૂમમાં જોડાયા છે, એ બદલ એમનો ખાસ ધન્યવાદ. સર, આપણી સાથે સાઉથ કોસ્ટ ઇંગ્લેન્ડમાં ઓર્થોપેડિક સર્જન નીરવભાઈ શાહ, ન્યૂકાસલથી ઓર્થોપેડિક સર્જન હેમેન્દ્ર ગાંધી, ડોક્ટર અર્પિત પટેલ, માન્ચેસ્ટરથી ઓર્થો સર્જન હેમેન્દ્ર ગાંધી, અર્પિત પટેલ, સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર શશી વૈદ, ડોક્ટર મીનાક્ષી દેસાઈ, તેમજ લેસ્ટર અને ઈસ્ટ લંડનથી જનરલ પ્રેક્ટિશનર ડોક્ટરો લેસ્ટરથી ડોક્ટર જીમ, ડોક્ટર દિલીપ અમીન, ડોક્ટર CM પટેલ, ડોક્ટર સ્મિતા પટેલ, ડોક્ટર અશ્વિન શાહ, ડોક્ટર ઇન્દ્રવદન પટેલ સહિત ઘણા ડોક્ટરો જોડાયા છે. આ ઉપરાંત આપણી સાથે ન્યૂકાસલથી પણ ઘણા બધા જોડાયા છે. એ સૌનું હું ENT સર્જન ડોક્ટર ઉર્મિલ 40,000, ENT સર્જન ડોક્ટર જોશી જોડાયા છે. એ સૌના ડોક્ટર કિન્નરી મહેતા, એ સૌનું હું ગુજરાત સમાચાર એશિયન વોઇસ તરફથી અભિવાદન કરું છું. હું સૌથી પહેલા આપણા આદરણીય ડોક્ટર ગૌતમભાઈને હું પૂછું કે સાહેબ, અમદાવાદ મેડિકલ એસોસિએશન ક્યારે થયું? સૌથી તો પહેલા કોકિલાબેન, CB ને ધન્યવાદ કે આ સોનેરી સુગમ એમને શરૂઆત કરી વર્ષોથી, અને આ પ્રોગ્રામો એટલા બધા સફળ થયા છે. અને કોકિલાબેન, તમને બી ધન્યવાદ કે તમે આ બીડું ઝડપીને અમદાવાદ મેડિકલ એસોસિએશન UK ને આ પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કર્યું. તેના માટે ખાસ અભિનંદન અને ધન્યવાદ. એક બહુ સરસ વાત કરું નાનકડી, કે હું અમદાવાદમાં મણિનગરના સબર્બમાં રહેતો હતો ને ત્યાં એક ગાંધી પ્રોવિઝન સ્ટોર હતો, અને એમનો સન રમેશ ગાંધી બ્લેકપુલમાં કાર્ડિયોથોરેસિક સર્જન હતા. અને એક દિવસ લેસ્ટર આગળથી પસાર થતા એમની ગાડી બગડી ગઈ ને એમને મને ફોન કર્યો કે મારી ગાડી બગડી ગઈ છે, હું શું કરું? તમે ઘેર આવી જાઓ, તમે તમારા વાઈફ રાત્રે ઘેર રહો, આપણે ગાડી રિપેર કરીશું. અમે રાત્રે ખાધું પીધું ને મજા કરીને એમાં એમને મેં વાત કરી કે ઘણા વખતથી મારા મનની ઈચ્છા છે કે બીજે મેડિકલ કોલેજના ગ્રેજ્યુએટ્સનું એક એસોસિએશન ઊભું કરવાની જરૂર છે, સોશિયલ. એ વખતે રમેશભાઈએ વાત કરી કે તમે નહીં માનો, અચાનક જોગાનું જોગ હરિકૃષ્ણ પટેલ, જે પ્રેસ્ટનમાં ઓક્યુપેશનલ મેડિસિનના કન્સલ્ટન્ટ હતા, એમણે રમેશ ગાંધી, રમણીકભાઈ શાહ, કે અમે ભેગા થઈને અમે આવો જ વિચાર કરતા હતા કે આપણે બધા ભેગા થઈને શરૂઆત કરીએ. અને એ મેં બીડું ઝડપી લીધું. અને 1983માં સૌથી પહેલો અમારો સાથ જોડાયો અને અમે બધા ભેગા થયા લેસ્ટરમાં 1983માં. ને એ વખતે ઘણા શરૂઆતમાં કોકિલાબેન ઘણા લોકો કહેતા હતા કે આ કેટલું ચાલશે. અને એ જમાનામાં મેં શરૂઆત કરી. ઓગસ્ટ બેંક હોલિડે વીકેન્ડમાં 3 દિવસ ભેગા થવું, શનિ રવિ સોમ. અને આટલા વર્ષો સુધી ચલાવવા માટે અમદાવાદ મેડિકલના ગ્રેજ્યુએટ્સ જે ભેગા થઈને એનો સાથ આપ્યો છે, એના માટે હું એમનો આભાર માનું છું અને ધન્યવાદ આપું છું. શરૂઆત અમે કરી બીજે મેડિકલ કોલેજના ગ્રેજ્યુએટ્સથી, અને એમાં પછી VSમાં NHL કોલેજના ગ્રેજ્યુએટ્સને પણ અમે સમાવેશ કર્યો કે જેથી અમદાવાદ મેડિકલનું એક આખું વૃંદ ભેગું થાય. The whole purpose was to foster relationship
between graduates and their family. અને એકલા ગ્રેજ્યુએટ્સ નહીં પણ ગ્રેજ્યુએટ્સના ફેમિલીમાં પણ એ રિલેશનશિપ થાય એ મુખ્ય ધ્યેય હતો. સાહેબ, અમદાવાદથી અહીં આવેલા કેટલા સર્જન અને ડોક્ટરો હશે? એ તો અત્યારે ખબર નથી, પણ શરૂઆતના વખતમાં કોકિલાબેન જયારે અમે ભેગા થતા હતા તો ફેમિલી સાથે અમે 200 જણા ભેગા થતા હતા. અને આ એક બહુ સરસ સવાલ તમે રજૂ કર્યો છે કે અમદાવાદના કેટલા ગ્રેજ્યુએટ્સ હશે. અને ભાવનાબેન તો આપણને જોઈન નથી થયા, પણ જે નવી કાઉન્સિલ છે અત્યારે એનો હું એક વિનંતી કરું છું કે આ સવાલનું બીડું ઝડપી લે અને એક સર્વે કરે કે અમદાવાદના બીજે મેડિકલ ને NHL ના કેટલા ગ્રેજ્યુએટ્સ યુનાઇટેડ કિંગડમમાં હશે. એ બહુ સરસ વસ્તુ છે ને એની આપણે એક ડિરેક્ટરી બનાવવી જોઈએ. બહુ સરસ વસ્તુ છે. યસ. આ તમે જે મેડિકલ એસોસિએશનમાં દર વર્ષે ભેગા થાવ છો, ગેધરિંગ થાય છે, એટલે એની પાછળનો હેતુ શું અને એનું પ્રયોજન શું? એટલે કે એની શું ચર્ચા કરો તમે? શરૂઆતમાં the whole purpose was to make sure that we foster relationship between the graduates and their families too. કારણ કે આજથી મારો જ દાખલો આપું કે 56-57 વર્ષે અહીંયા આવી ગયેલા અને જે નવા ગ્રેજ્યુએટ્સ આવે છે એમની કોઈ ઓળખાણ થાય, સંબંધો થાય, એમની સાથે વાતચીત થાય, નવા ગ્રેજ્યુએટ્સને કઈ રીતે મદદ થઈ શકે અને એજ્યુકેશન મેડિકલ ટ્રેનિંગમાં કોઈ માર્ગદર્શન આપવાનું હોય તો એ આપી શકાય. પણ મેઇન પર્પઝ વોઝ ટુ ફોસ્ટર રિલેશનશિપ બિટવીન ધ ફેમિલીઝ એન્ડ ધ ગ્રેજ્યુએટ્સ. આ બધા એની આજુબાજુના ફાયદા છે. તમે જ્યારે અહીંયા આવેલા 60માં જેવા, ત્યારે આમ તો પહેલા થોડી તકલીફ તો પડી હશે ને? કોઈ એવું કંઈ પ્રેજ્યુડિસ કે કલરમાં, રંગભેદમાં એવું કંઈ થયેલો ખરો અનુભવ તમને પણ? કારણ કે પહેલા એવું હતું. I have been very fortunate in that particular respect કે મને એવો કોઈ અનુભવ થયો નથી. પણ માણસ સ્વભાવ એવો છે કોકિલાબેન કે જેમ આપણને આપણામાં વાણિયા પટેલ બ્રાહ્મણની આપણે વાતો કરીએ છીએ, આપણે આપણામાં બી વાત કરીએ છીએ કે હું ગુજરાતનો છું, તું પંજાબનો છું, તું સાઉથ ઇન્ડિયાનો છો. એટલે બહુ સ્વાભાવિક છે કે જ્યાં બે કલ્ચર જુદા હોય, બે કલર જુદા હોય, બે અપબ્રિંગિંગ જુદા હોય, બે ધર્મ જુદા હોય, તો માણસને સ્વાભાવિક કુતૂહલતા થાય કે બહારથી માણસ આવ્યો છે તે કઈ જાતની પર્સનાલિટી લઈને આવ્યો છે એની સાથે. એટલે થોડું ડિસ્ટન્સ એ ક્રિએટ કરે છે. શરૂઆતમાં તમે જે પ્રેક્ટિસ કરતા અને હવે જે ચાલે છે પ્રેક્ટિસ અત્યારે જે મેડિકલ અત્યારે NHSમાં, તો એમાં શું ફેર લાગે તમને? NHS આખી ચેન્જ થઈ ગઈ છે. હવે એ જો વાર્તાલાપ શરૂ કરીશું તો આપણો કલાક તો NHSમાં જ જતો રહેશે. NHS has considerably changed. પહેલી વસ્તુ તો NHS નું જે આખું માળખું છે એ બદલાઈ ગયું છે અને જે જૂના ડિઝીઝ ઉપર ધ્યાન અપાતું હતું એ સાથે ડિઝીઝ ઉપરાંત, એલિમેન્ટ ઉપરાંત કમ્યુનિટીમાં પણ પુષ્કળ ભાગ ભજવાય છે NHS. એટલે જે ટ્રેડિશનલ મેડિસિન, સર્જરી, ગાયનેકોલોજીના વિભાગ હતા એના કરતા હવે પુષ્કળ સ્પેશિયાલિટી ઉત્પન્ન થવા માંડી છે. જેમ વધારે સ્પેશિયાલિટી થાય એ સાથે એના લાભ ને ગેરલાભ બંને થાય. અને આઈ મસ્ટ એડમિટ અને ફોરગીવ મી being an old man saying this, પણ એ સાથે બ્યુરોક્રેસી પણ આવવા માંડી છે NHS. હજી તમે એક્ટિવ ખરા NHS સાથે? હું NHS માંથી ક્લિનિકલ પ્રેક્ટિસ માંથી રિટાયર થઈ ગયો છું, પણ જે અમારી કોલેજ છે રોયલ કોલેજ ઓફ ઇમરજન્સી મેડિસિન, એની 3 કમિટીઓમાં હું હજી ભાગ ભજવું છું. એ જ રીતે યુનિવર્સિટી ઓફ લેસ્ટરની જે અમારી અહીંયા લોકલ યુનિવર્સિટી છે એમાં બી હું 3-4 કમિટીઓમાં ભાગ ભજવું છું. અને ઇન્ટરનેશનલી એક્સિડન્ટ એન્ડ ઇમરજન્સીને વધારવાનો જે મેં એસ્ટાબ્લિશ કરેલું ઇન્ટરનેશનલ ફેડરેશન,
એમાં બી હું અત્યારે બહુ હજી એક્ટિવ રહ્યો છું આ ઉંમરે. હમ. જે એર ઇન્ડિયાની હોનારત થઈ, વિમાન હોનારત, એમાં બીજે મેડિકલના નિર્દોષ ડોક્ટરો જે વિદ્યાર્થીઓ હતા એ પણ એમાં માર્યા ગયા. એ વખતે આપણે અહીંયાથી તમે કંઈ બીજે મેડિકલે કંઈક કરેલું ખરું એના માટે? હવે આપણે ત્યાં વર્ષો પહેલા હું અહીંથી મેજર ડિઝાસ્ટર ને આખો પ્રોગ્રામ લઈ ગયેલો. જયારે ધરતીકંપ થયો ને ત્યારે એ બીજે મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ અને વીએસમાં મેં એસ્ટાબ્લિશ કરીને આવેલો. અને આવી હોનારત થવા છતાં પણ એ લોકો એટલું સરસ એમની જાતે જ મેનેજ કર્યું છે કે એમને બહારની કોઈ પણ મદદની જરૂર પડી નથી. અને એક બહુ દુઃખની વાત કહું કે મોટા ભાગના એમાં ગુજરી ગયા છે. જે ઇન્જર થયેલા એ ઇન્જરને લોકલી બહુ સરસ વ્યવસ્થા અને ટ્રીટમેન્ટ મળી છે. થેન્ક યુ વેરી મચ સર, તમે તમારો સમય આપ્યો એ બદલ. હવે બીજા તમારી સાથે જે એસ્ટાબ્લિશ કરવામાં તમને મદદ કરી છે એવા લેધરહેડ સરેથી ડૉક્ટર વિપિનભાઈ ત્રિવેદી પણ આપણી સાથે જોઈન થયા છે. એ એનેસ્થેટિક ડૉક્ટર છે. તો હું વિપિનભાઈ ત્રિવેદી આપણી સાથે જોઈન થયા હશે હું માનું છું. કોકિલાબેન, હાજી. સંભળાય છે આપને? હા, સંભળાય છે, એકદમ સંભળાય છે. ડૉક્ટર સાહેબ, તમારું વેલકમ. તમે ક્યારે અને કેવી રીતે યુકે આવ્યા હતા? હું 1968માં આવ્યો હતો. હું અમદાવાદમાં એલજી હોસ્પિટલમાં સિનિયર લેક્ચરર ઇન એનેસ્થેટિક તરીકે કામ કરતો હતો. એ વખતથી મને હતું કે હું ઇંગ્લેન્ડ આવું. એટલે મેં એ જ વખતે અહીંના એમ્પ્લોયમેન્ટ વાઉચર માટે એપ્લાય કરેલું અને એની રાહ જોતો હતો. તો એવા સમયે હું ડૉક્ટરની લાઉન્જમાં બેઠેલો, સિનિયર રજિસ્ટ્રારની ત્યાં. તો સિનિયર લેક્ચરરની. તો ત્યાં ડૉક્ટર રમેશભાઈ કાપડિયા, જે કાર્ડિયોલોજિસ્ટ હતા, અત્યારે તો રિટાયર થઈ ગયા છે. તો એ આયા, મને કે કેમ છે, સારું છે? ને પછી મને કે અહીંયા બેઠો બેઠો શું કરે છે? એટલે મેં કહું, રમેશભાઈ, હું મારા એમ્પ્લોયમેન્ટ વાઉચરની રાહ જોઉં છું. તારે લંડન જવું છે? મેં કહું, ઇંગ્લેન્ડ તો જવું જ છે, લંડનની મને ખબર નથી. તો મને કે સારું. અને એટલી વારમાં અમારી વાત પતી ગઈ. 10મા દિવસે ન્યૂ કેસલથી મારી ઉપર ટેલિગ્રામ આવ્યો કે તમારું નામ ખૂબ આગળ આવ્યું છે અને તમને રેકમેન્ડ કરેલા છે અને અમારે એનેસ્થેટિક્સની જરૂર છે. તો આ તાર મળે, તમે અઠવાડિયાની અંદર અમને જવાબ આપજો તો તમે અહીંયા આવી શકશો અને તમારી પાસે એપોઇન્ટમેન્ટ લેટર પણ હશે. એટલે મેં મારા વાઈફને વાત કરી, દેવ્યાનીને, અને મને કહે કે આ તું રાહ જોતો હતો તો પછી હવે જા તો સારું હશે. એટલે હું અઠવાડિયાની અંદર અહીંયા આવી ગયો અને સીધો ન્યૂ કેસલ ગયેલો. હવે મારે અહીંયા કોઈ એ વખતે સહેજ પણ ઓળખાણ નહોતી. એટલે એક ભાઈ મને લંડનના એરપોર્ટ ઉપર લેવા આવ્યા. પેલું મારું નામ લખેલું અને કે તમે વિપિનભાઈ ત્રિવેદી છો? એટલે મેં કહું, કોણ પૂછે છે? કારણ કે ભાઈ એકદમ પરદેશમાં મને કોઈ ઓળખતું ના હોય અને મારું નામનું કાગળિયું લઈને આવે. એટલે તો કે ના, મને છે ને ડૉક્ટર ડોલરભાઈ ભુગતાણીએ મને મોકલ્યો છે, એમના બેન અહીંયા છે અને તમને લેવા આવ્યો. પછી હું એમને ઘરે ગયો રાત્રે અને એ પછી સોમવારે મેં જોબ શરૂ કરી સન્ડરલેન્ડ રોયલ ઇન્ફર્મરીમાં. અને અમારો બેઝ ન્યૂ કેસલમાં હતો, પણ રોટેશન ચાલે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રમાણે શરૂઆત કરી. 2.5 મહિના થયા અને મારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટે મને બોલાવ્યો અને હું તો ગભરાયો. મને થયું કે મેં શું ભૂલ કરી, કદાચ મને પાછો મોકલી દે તો ન હોય નહીં. પણ પછી મને કહે કે ના ના ના,
તમે કઈ ભૂલ નથી કરી, પણ તમે જે જોબ કરો છો એના પ્રમાણમાં તમે ઘણું જાણો છો, એટલે મારી એવી ઈચ્છા છે કે તમે આના આગળની પદવી માટે એપ્લાય કરો. હવે હું 2.5 કે 3 મહિના થવા આવ્યા હતા, એટલે ખબર ના પડે મને કે ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલ અને ટીચિંગ હોસ્પિટલમાં શું ફેર છે. અને એ વખતે બ્રિટિશ મેડિકલ જર્નલમાં જે એડવર્ટાઇઝમેન્ટ આવે એમાં લખતા હતા કે વી નીડ ઓનલી ધ બ્રિટિશ ગ્રેજ્યુએટ. ઓકે. એટલે મને જરા વિચાર આવ્યો, પણ મને થયું કે જો હું એપ્લિકેશન નાખીશ જ નહીં તો મને કોઈ ગણશે જ નહીં. એટલે પછી વાતમાંથી વાત નીકળી, તો બધા ડોક્ટરની લાંચમાં બેઠેલા ઇન્ફર્મરીમાં, લોકોએ મને પૂછ્યું. મેં કહ્યું ભાઈ જે હોય ને હું એપ્લાય કર્યા કરું છું. તો મને કે તમે ટીચિંગમાં કરો છો? મેં કહ્યું ટીચિંગ કે ડિસ્ટ્રિક્ટમાં મને ખબર નથી, એટલે હું એપ્લાય બધે કરું છું. પછી એક જણાએ કહ્યું ટીચિંગ હોસ્પિટલમાં તમારી એપ્લિકેશન કોઈ જોશે જ નહીં. બધા હસવા માંડ્યા કે તમે ટીચિંગ હોસ્પિટલમાં એપ્લાય કરીશ. તો હું ક્યાંય સુધી બોલ્યો નહીં. પછી બીજા કે ત્રીજા દિવસે મારી મસ્કરી કરવા માંડ્યા. ત્યારે મેં એમને પૂછ્યું કે એક વાત તમને પૂછું છું કે હું એપ્લાય ના કરું તો કોઈ જાતનો મને તક જ મળવાની નથી, પણ જો હું એપ્લાય કરું, મારી અરજી મોકલી આપું અને એ લોકો જુએ તો પણ .01% is a chance that I might get a job. તમે નહીં માનો, મને પોતાને મને આજ સુધી મને દેખાતા નથી કોકિલાબેન તમે? હું નથી દેખાતી તમને? હું છું ને. હા, હવે દેખાય. હા, યા, તો યા, યા. 4 ટીચિંગ હોસ્પિટલમાંથી મને એપોઇન્ટમેન્ટ ઇન્ટરવ્યુ માટે બોલાયેલો. તો સૌથી પહેલા એબરડીન સ્કોટલેન્ડમાં ગયેલો ટીચિંગ હોસ્પિટલમાં. તે ત્યાં 9 જણા સેમી સર્કલમાં ઇન્ટરવ્યુ લેવા બેઠેલા. 7 જણા એપ્લિકન્ટ હતા, એમાં હું એક હતો અને એક બીજો ઇન્ડિયન હતો, ડોક્ટર મિશ્રા કરીને. તો 3 જગ્યા હતી, એમાંથી અમને 2ને સિલેક્ટ કર્યા. પછી મને કહે કે તમે બીજે ક્યાંય જાઓ છો? પહેલો સવાલ પૂછ્યો કે તમારે કેમ એનેસ્થેટિકની જગ્યામાં એપ્લાય કરો? તો એટલે મેં એમને કહી દીધું મોડ કે મેં કહું આઈ એમ નોટ એ ફેલ્ડ સર્જન, આઈ એમ એ બોર્ન એનેસ્થેટિસ્ટ. એટલે સમજી ગયા કે ધેન આઈ ગોટ ધ જોબ. પણ મેં એમને કહ્યું એપોઇન્ટમેન્ટ લેટર ક્યારે મળશે? તો કે નો, વી વિલ રેકમેન્ડ ટુ ધ કમિટી, ઇટ્સ અપ ટુ ધ કમિટી. તો મેં કહું પછી એમને મેં કહી દીધું મારે બીજે 3 જગ્યાએ જવાનું છે, એટલે હું ત્યાં જઈશ અને મને પૂછશે તો હું કહીશ કે હું અહીંયા આવ્યો હતો. એટલે ચેરમેન મને કહે કે તમે જરા બહાર ઉભા રહો 5 મિનિટ, હું તમને આવીને મળી જાઉં. પછી મને આવીને મળી ગયા, બધું પૂછ્યું. તો મને કહે યુ હેવ ગોટ ધ જોબ, but I can't tell you for sure because the procedure is that the committee recommends and recommends strongly, and all they do is to stamp the decision. અને મને કહે કે હું લગભગ છેલ્લા 30 વર્ષથી ચેરમેન છું અને એનેસ્થેટિસ્ટ છું અહીંયા, અને તમને કહું છું તમને મળી જશે. તો મેં કહું સારું. મેં તે છતાં એમને કહ્યું કે હું ત્યાં જઈશ, અને હું 3 હોસ્પિટલમાં ઇન્ટરવ્યુ આપ્યા હતો. લીડ્સ સેન્ટ જેમ્સીસમાં આપ્યા, કાર્ડિફમાં આપ્યા હતો, અને પછી મને એક યાદ નથી કે ક્યાં ગયો હતો, પણ બધે હું કહીને આવેલો. અને તમે ગૌતમભાઈને પૂછ્યું કે તમને કોઈ જાતનો મતભેદ કે આપણે તમારા સ્કિનના કલર માટે Racial કઈ? discrimination. તો મને બે અનુભવ થયા છે કે મેં જયારે સાઉથપોર્ટની હોસ્પિટલમાં એપ્લાય કર્યું તો ફેકલ્ટીના માણસો આવેલા, ત્યાંના લોકલ માણસો હતા બધા, અને એપોઇન્ટમેન્ટ માટે જેને કોઈએ એપ્લાય નહોતું કર્યું એનું નામ, ત્યાં એક બહુ સિનિયર ડોક્ટર હતા, એમણે એપ્લાય કહ્યું કે એમને મળવી જોઈએ, એટલે મને ના મળી.
તો મેં કહું કઈ નહીં, ચલો ઈશ્વરની જે મરજી હશે એ થશે. ત્રીજા જ દિવસે મારી પર ફોન આવ્યો, મિસ્ટર જોન ડાઉટી કરીને, who was a very senior dental surgeon. તો મને કહે કે વિપિન, I have heard about you. Would you like to start as a free lance consultant anesthetist for dental and other specialties? એટલે then I કોકિલાબેન વચ્ચે કોઈ બોલે છે. યા શ્રીજીત, બીજાને તમે મ્યુટ કરી દે તો પ્લીઝ, અવાજ ના આવે. યા, કેરી ઓન. So then once I was in Aberdeen, I learned quite a lot. અને થયું શું અમારે એબરડીનમાં કે અમદાવાદમાં કોઈ જાતનું મશીન હતા નહીં. એટલે અને અહીંયા એટલે ચારે બાજુ મશીનો જે જિંદગીમાં જોયા નહોતા. પણ I must thank all the orderlies who helped me during my stay in a hospital. That they were saying, doctor, don't worry, we will try and help you. તો હું સવારે જોઉં, બધા 2 સેશન કરું 7:15, પાછો ડોક્ટર લાંચમાં જઉં, જમી લઉં અને પાછળ ચોપડી લઈને મશીનની સામે બધું જોઉં, જેથી કરીને ખબર પડે. એમ કરતા કરતા બધા મશીનો સુધી ગયા. પણ પછી થયું શું કે મને 4 વર્ષ પછી મેં એબરડીન છોડ્યું ને આવ્યો તો અહીં. પણ એ વખતે લેબર ગવર્મેન્ટ હતી અને અમને પગાર સાવ નજીવો મળતો હતો એ વખતે. તમે નહીં માનો, ગૌતમભાઈને બધી ખબર છે કે આખો મહિનો કામ કરીએ 100 કલાક અઠવાડિયાના, અને મારા હાથમાં પહેલો પગાર આવ્યો 60 પાઉન્ડ 10 શિલિંગ અને 6 ફાર્જિંગ. તમે વિચાર કરો એ વખતે. અને અહીંયા અત્યારે ડોક્ટરોને નથિંગ લેસ દેન 100,000 મિનિમમ ચાલે છે. એટલે તમે પૂછ્યું કે NHS પહેલા કેવી હતી ને અત્યારે એવું કહેવામાં આવે છે કે NHS ના બદલે નેશનલ હેલ્થ સર્વિસ ના બદલે ઇટ સેઝ no health service. It has changed considerably. અને તમે ઇમરજન્સીમાં દાખલ થાવ તો once you are in, that's okay. પણ ગૌતમભાઈએ કહ્યું ને, I agree entirely કે bureaucracy has gone beyond anybody's guess. And it has become very, very difficult. In spite of that, I would still say that the people and the indigenous people and each and every individual living in the United Kingdom, I hope they realize what the National Health Service is, because those people, not all, but the majority of them have taken advantage. And as a result, a lot of other innocent people are suffering today. So I feel very proud that I have been here, and I must thank you for taking my CV and all that and asking me to be one of the representatives. And I also thank all the other people who have supported me when I was the president of Ahmedabad Medical Association. Thank you. Jai Hind. થેન્ક યુ વિપિનભાઈ, થેન્ક યુ વેરી મચ. હવે આપણી સાથે ઓર્થોપેડિક સર્જન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ હેમાંગભાઈ મહેતા પણ જોડાયા છે. આજે એમના ધર્મપત્ની કિન્નરીબેન ઇન્ડિયા જઈ રહ્યા છે, તેમ છતાં પણ સાહેબ આપણી સાથે જોડાયા છે. અને એમના સર્જરીનું પણ એમને શેડ્યુલ આજે બદલ્યું છે. તો વેલકમ હેમાંગભાઈ મહેતા. તમે સાહેબ યુકે ક્યારે આવ્યા અને નેશનલ હેલ્થમાં તમારો શું અનુભવ સાહેબ? હેમાંગભાઈ મહેતા. Kokilaben, thank you very much for the opportunity. Thank you. By the way, I have to say that તમારી સાડી બહુ સરસ છે. Okay. Thank you. Thank you for the question. અમે UK માં આવ્યા 1995 માં, અને આવ્યા નોર્થમાં. we were in Stockton on Tees. હું અને મારી વાઇફ બંને, my wife is anesthetist અને મેં ઓર્થોપેડિક સર્જરી કરેલું,
NHL મેડિકલમાંથી. અને ત્યાં આવ્યા પછી one of us had a job and I had to search for the job. First city we went from Stockton-on-Tees is Newcastle. ઓકે. અને ત્યાં મંદિરમાં મને અમદાવાદના ગ્રેજ્યુએટ્સ જે હોય who were already member in AMA મળી ગયા. And that was the biggest thing happened to me, and I still remember all of them, and I have still connection after 30 years. 95 We have We have- lost. in 30 years now, ગૌતમભાઈ દેખાતો નથી કઈ. યા. and managed to continue and join the NHS. NHS was amazing 30 years. Things have changed. But NHS is the service available which is free of charge at excess. And that type of service બીજે ક્યાંય નથી. અને તમે આપણે કહો કે સૌથી અગત્યની વસ્તુ આપણી હેલ્થ છે અને તમારી હેલ્થ જો કવર્ડ હોય તો everything else follows. યસ, ધેટ્સ રાઈટ. યસ. Though there is a increased bureaucracy and lot of changes, consultant તરીકેનો જે તમારો power, the way you want to do your practice and all that is changing. But at the same time, patients are getting service. They are getting seen without any fee, whether they can afford it or not, and they are having their operations. Of course, there is a waiting list, યા. but at the same time, clinicians still, as a clinician, as a surgeon, I still have ability to prioritize my patient. If I feel that some patient is really struggling and their life will change, I change their waiting list to urgent or as soon as, and they get that service. And I understand things have changed, but still that ability is there. And I use it when there is a genuine need. So that is kind of a briefly my NHS experience. સાહેબ, તમારે આપણે ઘણીવાર તો આપણને રજિસ્ટ્રાર કે કન્સલ્ટન્ટની પોસ્ટ લેવી હોય તો આપણા ઇન્ડિયન ડોક્ટરો કે સર્જનોને ખૂબ તકલીફ પડતી. તમારા યંગ જનરેશનને એવી કોઈ તકલીફ થયેલી ખરી કન્સલ્ટન્ટ બનતા? Yes. And કિન્નરી બેન કેમ છો? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઇન્ડિયા જાઓ છો? હા ઇન્ડિયા જે છે કારમાં જ છે આજે એ ટ્રાવેલ? કારમાં જ છે. હા, મારો દીકરો ડ્રાઈવ કરે છે, એ પણ ડોક્ટર છે. ઓકે ઓકે, ત્રણેય ડોક્ટર છો. You got 3 NHS doctors in Yeah. one go. Thank you. Yeah. Hi. Yes, I've gone. so basically to get to the progression, one of the important event I remember કે એ જે SHO પહેલાના જમાનામાં કહેતા હતા જુનિયર મોસ્ટ ડોક્ટર, That's right. Yeah. એની પોઝિશન હતી which I carried on લગભગ 18 months to 2 years. અને પછી રજિસ્ટ્રારની જોબ માટે અપ્લાય કરવું હતું એટલે રજિસ્ટ્રારની જોબ માટે અપ્લાય કર્યું. 2 વર્ષ થયા હતા અને there was a situation કે મારી પાસે અથવા તો મારી વાઈફ પાસે બેમાંથી એક પણ પાસે જોબ નહોતી. Going on, we were in the employment at the time, but supposing this was like June and August થી job નહોતી. હવે એ વખતે અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે અહીંયા 2 વર્ષ રહીને પાછા જઈશું અને તમે કારણ કે સોશિયલ પ્રેશર ઇન ઇન્ડિયા ઇઝ વેરી ડિફરન્ટ કે શું કહીશું બધાને. આપણે તો હજુ યુકે પણ પૂરું નથી જોયું એટલે we decided કે let's go, book a ticket, and we went to Amsterdam and Brussels.
ઓકે. અને ગયા ત્યાં, અને અમેઝિંગ થિંગ ઇઝ કે ગયા ત્યારે એક જ રીઝનથી ગયા હતા હોલિડે પર, કે ભાઈ બીજું બધું આજુબાજુ જોઈ લઈએ જતા પહેલા. કાં તો સમય આવી ગયો અને ક્યારે પાછા જવાનું છે ખબર નથી, પણ ઓગસ્ટમાં જોબ નથી અને વી વિલ હેવ ટુ ગો બેક, because we wanted a progression and registrar's job. And guess what? ઘરેથી પ્રેયર કરીને નીકળ્યા હતા અને પાછા આવ્યા ત્યારે 3 પોસ્ટ પડી હતી ઇન્ટરવ્યુની. ઓકે. So we had the interview, both of us had, and that is my first registrar job, but that wasn't a rotation. ઓકે. So registrar તરીકે કામ કરતા કરતા, unless you have the rotation, you can't become a consultant. ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર એન્ટર થવું પડે, અને તે તો નહોતું જ મળ્યું, પણ એટલીસ્ટ there was some progression. That was a small kind of in a way you feel that કંઈક ચલો થોડોક સંતોષ થયો, અને there was a job. It took us from 2000 to 2008, 8 years I struggled working as a registrar. Of course, it was a job, but a position which takes you to a consultant position is a registrar program, training program. અને એ મેળવતા મેળવતા 8 વર્ષ નીકળી ગયા. પણ at the end, આમાં એવું છે કે we persevered, give up ના કર્યું, અને at the end I got the rotation in Wales, and I am now quite happy consultant in Wales as well. It's a beautiful country, I have to tell you. યા, થેન્ક યુ સાહેબ. આપણે તમે એમ કહીએ આપણે કે આપણા બાપ દાદા, કે આ તમે ઓર્થોપેડિક સર્જન છો એટલે આ પ્રશ્ન પૂછું છું, કે આપણા બાપ દાદા અને વડવાઓને પહેલાના વખતમાં ગોઠણ કે આપણે કે ઢીંચણ કે નીના કોઈ પ્રોબ્લેમ કે હિપના ભાગવાના પ્રોબ્લેમ નતા થતા. હવે અત્યારના વખતમાં જેને ને તેને આના દુખાવા છે અને તૂટી જવાના પ્રોબ્લેમ છે, તો એનું કારણ શું સાહેબ? હવે આમાં જો મલ્ટિપલ રીઝન્સ છે. યા. પહેલી વસ્તુ છે કે આપણી લાઈફ એક્સપેક્ટન્સી ઇમ્પ્રૂવ થઈ, એટલે આપણે હવે જીવીએ છીએ લાંબુ. જે આપણા ફાધર અને ગ્રાન્ડફાધર્સને લાઈફ એક્સપેક્ટન્સી વોઝ લો. યા. બધા એટલા બધા ઘરડા થાય ત્યાં સુધી they weren't around. Other thing is that with luxury improving and everything else, activity level ઓછું થઈ ગયું છે. યા. યા. સો આ જે ઘૂંટણના અને બધાના પ્રોબ્લેમની અંદર one of the issue is that તમારું વેઇટ કેટલું છે અને કેટલો લોડ તમારો જોઈન્ટ લે છે. કારણ કે એક ડગલું તમે માડો તો એક ઇન્ડિવિજ્યુઅલ ઢીંચણે આખા શરીરનું વજન ઝીલવું પડે. કારણ કે એક સ્ટેપ તમે લો આગળ, બીજો પગ તો ઉપર હોય, એટલે ઓલ વેઇટ ગોઝ ફ્રોમ વન, and similarly next step whole body weight goes through. So એ જે BMI કહે છે, બોડી માસ ઇન્ડેક્સ, એટલે because of the loss of activity લોકોનો બોડી માસ ઇન્ડેક્સ જે કહેવાય એ ઇન્ક્રીઝ થયો. અને again this ready-made food and all the other things we all know has influence. So that has kind of a multifactorial reason કે બધાને પ્રોબ્લેમ વધી ગયા. At the same time, if I tell you કે ભાઈ જ્યારે આપણે આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ ને બધા હતા ત્યારે એ લોકો સફર થતા હતા, પણ એ લોકો એક્ટિવ હતા, એટલે they were managing. અને બીજી વસ્તુ એ કે આ ટેકનોલોજી અને આપણી જે મેડિકલ સાયન્સીસનું ડેવલપમેન્ટ પણ એટલું નહોતું, એટલે આ બધા ઓપ્શન અવેલેબલ નહોતા.
ની રિપ્લેસમેન્ટ છે અથવા તો કી હોલ સર્જરી છે, એ બધા ઓપ્શન અવેલેબલ નહોતા. હવે ઓપ્શન્સ આર અવેલેબલ એન્ડ people have more reason to get those problems, so they are getting these operations. બરાબર. એમાં તમે સાહેબ કેટલા ટકા માં સક્સેસ થતા હશે? ઘણા બધાને પછી આ જે નીના ઓપરેશન ને બધું થાય છે પછી પ્રોબ્લેમ બહુ હોય છે, ઘણા બેડ રેસ્ટમાં આવી જાય છે, ઘણાને એટલે એનું કારણ શું? એક્સરસાઇઝ એટલે ઓપરેશન પછી ઓછી થતી હશે એટલા માટે કે જે ઓપરેશનમાં કંઈક એવી ખામી થઈ હોય કે વોટ એવર, શું હોય છે એનો પ્રોબ્લેમ? ના, એની અંદર એવું છે કે ઓપરેશન ઇઝ, દરેક ઓપરેશનની જોડે there is a success rate. બરાબર છે? હવે હિપ રિપ્લેસમેન્ટનો સક્સેસ રેટ ઇઝ મોર દેન 90%. ઓકે. સો તમે વિચાર કરો કે 5 કે 10 જણા 100 ઓપરેશનમાંથી 5 કે 10 જણાને કંઈક ઇશ્યુ હોય. ઓકે. ની રિપ્લેસમેન્ટનો સક્સેસ રેટ ઇઝ 80%. વાહ. એટલે તમે એવું વિચારો કે 1 in 5, 20%, એટલે 20%, એટલે એક રીતે જોઈએ કે 80%માં સક્સેસફુલ હોય અને 20% ને કઈ ઇશ્યુ હોય. પણ તમે ઇફ યુ લુક એટ અધર વે, તો 1 in 5 will have some or the other problem ongoing. એટલે that is, it's not one of the best successful operation. Still, it is quite good for pain relief. And rehabilitation and physiotherapy has a major role in the outcome. એટલે that is partly the reason કે તમે, અને આમાં કેવું છે કે જેનું સક્સેસફુલ થયું હોય ને એ happily, they are happily going around and mobile, active. People don't talk about it. So તમને જે પેલું perception આપણને થાય કે people જેને problem ongoing હોય after the operation, they will talk about it all the time because they are frustrated. So though success rate is quite good, overall feeling એવી આવે કે કેટલા બધા લોકોને problem છે. તમે ખ્યાલ આવ્યો કે જે પોઝિટિવ છે, they are happy enjoying doing holidays. They don't have time to talk about it. Thank you, sir. That's why it feels that lot of people ne problem હોય છે. Yeah. But there is a 20% chance of having some ongoing problem. થેન્ક યુ સાહેબ. બીજું કે હેમાંગભાઈ આટલા મોટા સર્જન તો છે પણ કાર્ડિફ મંદિર સાથે પણ ખૂબ એક્ટિવ છે, સારા એવી એ લોકો એમને મદદ પણ કરે છે. તો અમે આવશું કાર્ડિફ ત્યારે તમને મળશું જરૂર. ચોક્કસ. હેવ અ નાઇસ ટાઈમ બેન કિન્નરી બેન. થેન્ક યુ સાહેબ. Thank you. યા. હવે ગયા મહિને જે બ્લુ રૂમમાં આપણે અમદાવાદ મેડિકલ એસોસિએશનનું ગેધરિંગ યોજાઈ ગયું. દર વર્ષે ઓગસ્ટમાં અમદાવાદના ગ્રેજ્યુએટ થયેલા ડૉક્ટરો ભેગા મળે છે. આ વર્ષે આપણા કન્વેનર ડૉક્ટર દિલીપભાઈ અમીને ખૂબ સુંદર આયોજન કર્યું હતું. આજે તેઓ કેટલાક કારણસર જોડાઈ શક્યા નથી, પણ આપણા ઝૂમ કાર્યક્રમને તેઓ સાંભળી રહ્યા છે. આમ આપણને દેખાશે નહીં પણ એ સાંભળી રહ્યા છે. પૂર્વ આફ્રિકામાં વર્ષો સુધી જનરલ પ્રેક્ટિશનર તરીકે ફરજ બજાવી 70ના દાયકામાં જનરલ પ્રેક્ટિશનર તરીકે ડૉક્ટર ઘનશ્યામ એમ પટેલ લેસ્ટરમાં વર્ષોથી સર્જરી ચલાવે છે. તો ડૉક્ટર જીમ, તમારું પણ ખૂબ સ્વાગત. ડૉક્ટર જીમ, તમે અમદાવાદમાં કયા વર્ષમાં તબીબ થયેલા અને ક્યારે તમે અહીં આવ્યા? હું કેન્યામાં જન્મેલો અને 1964માં હું અમદાવાદમાં મારું પ્રી મેડિસિન કરવા ગયો. ત્યાં આગળ હું 69માં MBBS કર્યું અને પછી ત્યાં આગળ મેં મારી સર્જરી કરી અને 1974માં હું MS ઇન જનરલ સર્જરી થયો. તે પછી મને ત્યાં આગળ સિનિયર લેક્ચરર ઇન સર્જરી તરીકે ડેન્ટલ કોલેજમાં અને બીજે મેડિકલ કોલેજમાં બેમાં નિમ્યો
અને ત્યાં 74 સુધી મેં એ પ્રમાણે સર્વિસ કરી. 74માં હું કેન્યા ગયો, કારણ કે હું કેન્યામાં જન્મેલો, મોટો થયેલો, ભણેલો, અને કેન્યામાં મારી પ્રેક્ટિસ કરવાની ઈચ્છા હતી. એટલે કેન્યામાં ગયો અને ત્યાં નાયરોબીમાં આગા ખાન હોસ્પિટલમાં મને સિનિયર રજિસ્ટ્રારની જોબ મળી અને ત્યાં આગળ મેં 4 વર્ષ કર્યા. અને પછી 78માં હું કિસુમુ ગયો અને ત્યાં આગળ મારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી મેં એઝ એ સર્જન. અને કિસુમુ એવી જગ્યા હતી કે ત્યાં આગળ કોઈ સ્પેશિયાલિટી નથી, એટલે મારે બધી જ જાતની સર્જરી ત્યાં કરવી પડતી. અને પછી 88માં અમે વિચાર કર્યું કે હવે આપણે યુકે જઈએ. શું કામ કે હું, મારા વાઈફ અને મારા 2 દીકરાઓ, મેં બધા બ્રિટિશ સિટીઝન્સ હતા, કારણ કે વી વર બોર્ન ઇન કેન્યા. એટલે અમે નક્કી કર્યું કે ચાલો યુકે જઈએ. તો મેં મારા સનને પહેલા અહીંયા આગળ 85માં ઓક્સફર્ડમાં ભણાવવા મૂક્યો. અને 88માં મારા વાઈફ ઇન્દિરા, જે ઓબ્સ્ટેટ્રિશિયન ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા હતા મારી સાથે કિસુમુમાં, એ પહેલા અહીંયા આગળ આવ્યા, કારણ કે અમારે ધીમે ધીમે કેન્યામાંથી મૂવ થતું હતું. એટલે એ પહેલા અહીંયા આગળ આવ્યા અને ચેસ્ટરમાં એમને જોબ મળી. અને ચેસ્ટરમાં જ્યારે જોબ કરતા હતા એક્સિડન્ટ ઇમરજન્સીમાં, ત્યારે એમણે કન્સલ્ટન્ટને પૂછ્યું કે તમારી પાસે બીજી જોબ હોય તો મારા હસબન્ડને અહીંયા આવું છે, તો તમે પ્લીઝ કંઈ જોવો ને. તો પછી એમાં નક્કી થયું અને કન્સલ્ટન્ટે ઇન્દિરાને કહ્યું કે તમે એમને બોલાવી લ્યો. એટલે કેન્યાથી હું ને મારો સન 2 જણા અહીંયા આવ્યા. અમે આવ્યા 88 ડિસેમ્બરમાં. એ મારો ઇન્ટરવ્યુ લીધો એમણે, અને એમણે મને સિલેક્ટ કર્યો. અને એ કે 1 ફેબ્રુઆરી 89થી તમારે જોઈન થવાનું છે. એટલે હું તરત કેન્યા પાછો ગયો. બધું મારી પ્રેક્ટિસ, મારું ઘર જે રાજ રચેલું હતું એ બધું મેં સમેટી અને 89 1 ફેબ્રુઆરીથી અમે બંને સાથે જ ચેસ્ટરમાં એક્સિડન્ટ ઇમરજન્સી યુનિટમાં કામ શરૂ કર્યું. પહેલા 6 મહિના અમને તકલીફ શું પડતી હતી ત્યાં આગળ કે મારો દીકરો ત્યાં જાહોજલાલીમાં રહેલો કેન્યામાં, અને એને અહીં આગળ એકદમ ગોઠવી જવું એ બહુ મુશ્કેલ પડતું હતું. અને બીજું શું કે અમને ત્યાં આગળ અમારી પ્રેક્ટિસ પોતાની હતી અને ઘર મોટું હતું. બધી રીતે અમે સુખથી રહેતા હતા. અને અહીંયા આગળ એક સડન ચેન્જ ઓફ એન્વાયરમેન્ટ, એકદમ ઠંડી હોય, બરફ હોય, એકલા રહેવાનું હોય, તમે ચેસ્ટર જેવી જગ્યામાં દૂર રહો, તમને આપણું ખાવાનું, આપણી ટ્રેડિશન, આપણી કલ્ચર એટલી બધી મળે નહીં, એટલે મિસ થતી હતી. કારણ કે કિસુમુમાં હું બહુ સોશિયલી બહુ જ એક્ટિવ હતો અને બધી રીતે એક્ટિવ હતો. કેન્યા મેડિકલ એસોસિએશનનો ચેરમેન બી થઈ ગયેલો. અને હું રાઉન્ડ ટેબલમાં ત્યાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતો. અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે હું કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, ઇથિયોપિયા, સિસલ્સ, મોરિશિયસ બધું મારી નીચે હતું. એટલે ત્યાં બહુ જ સોશિયલ લાઈફ હતી. મારી રિલિજિયસ લાઈફ ત્યાં બી હતી. ઘણી સંસ્થાઓમાં હું જોડાયેલો હતો. એટલે અહીંયા આગળ આવ્યું એટલે એકદમ બધું કુવાડીથી કપાઈ ગયું અને બધું મિસ થાય. એટલે એ જરા શોક લાગે આપણને. પણ અમારું નસીબ એટલું જ હતું કે અમને બધી જ જગ્યાએ સારું મળ્યું, સાથે મળ્યું. ચેસ્ટરમાં હતા ત્યારે હું તમને એક ડિસ્ક્રિમિનેશનનો કરું. એક અમારો પેશન્ટ આવ્યો એક્સિડન્ટ ઇમરજન્સીમાં, એ વ્હાઇટ હતો ને એને ટાંકા લેવાના હતા. અને એ લોકોએ ડિસાઇડ કર્યું કે હું ટાંકા લઉં એના. અને એણે મને જો ટાંકા લેવા આવતા એટલે એણે ચોખ્ખી ના પાડી દીધી કે આઈ ડોન્ટ વોન્ટ એન એશિયન ડોક્ટર ટુ ટચ મી. એટલે ત્યારે આપણને લાગે કે અહીંયા આગળ ત્યારે ડિસ્ક્રિમિનેશન હતું. અને બીજું ડિસ્ક્રિમિનેશનમાં શું થયું કોકિલાબેન, કે અમે ત્યારે એપ્લાય કરતા હતા આવીને જોબ માટે, ડોક્ટરની જીપી માટે. તો અમારે બ્રિટિશ મેડિકલ જર્નલમાં કે લેન્સેટમાં જે એડવર્ટિઝમેન્ટ આવે એની થ્રુ જ અમારે બધી જોબ માટે એપ્લાય કરવું પડતું હતું. હવે એ જ્યારે એપ્લિકેશન અમે કરીએ ત્યારે એ લોકો જે ડોક્ટરો એપ્લિકન્ટ માગે એ લોકો, હવે આ વિચારવા જેવી છે, એ અમારો ફોટો માગતા હતા. That means they wanted to discriminate us, looking at us as Asians. હવે ત્યારે શું થયું કે એક આફ્રિકન બ્લેક ડોક્ટર હતો, એણે આખી સર્વે કરી અને ઓડિટ કર્યું. એણે કહ્યું કે હું મારું નામ બદલું છું 2 એપ્લિકેશનમાં
અને લગભગ બધું જ રાખું છું. અને હું જોઉં છું કે એકમાં મારું બ્લેક બે જુદા જુદા નામમાં, અને પછી કેવો રિસ્પોન્સ આવે છે. હવે એને જે બ્લેક લખ્યું હતું અને હું નાઇજીરિયાથી ક્વોલિફાય થયું જાઉં, તો એને કોઈ જાતની એને એપ્લિકેશન આવી નહીં, એની સ્વીકારી નહીં, અને બીજી બધી સ્વીકારતા હતા. એટલે એ ત્યારે બી એવું હતું. ત્યારે બીજે BMJ ની અને લેન્સેટની એમાં એડવર્ટિઝમેન્ટમાં માંગતા હતા કે તમારો ફોટો અમને મોકલો. હવે ધીસ ઇઝ અ ક્લિયર ડિસ્ક્રિમિનેટરી થિંગ, યુ સી. અને બીજું બી શું છે, અમે ત્યાં અમે પછી 6 મહિના ચેસ્ટર કર્યા, પછી 6 મહિના અમે નોર્થહેમ્પ્ટન કર્યા. તો નોર્થહેમ્પ્ટનમાં સાયકેટ્રિક યુનિટમાં હું ત્યાં હતો. જો મેં સર્જરી કરી તે છતાં એક્સપિરિયન્સ ત્યારે જોઈતો હતો. કારણ કે મને ફાયદો શું થયો અહીંયા આવવામાં, કે ત્યારે GP ટ્રેનિંગ માટે તમારે 3 વર્ષની ટ્રેનિંગ કરવી પડતી હતી. હવે મારા એક્સપિરિયન્સને લીધે એ લોકોએ કોલેજે મને 1 વર્ષનું કન્સેશન આપ્યું, એટલે અમારે 2 જ વર્ષ કરવા પડ્યા. એટલે હું ને ઇન્દિરા પહેલા મેં ચેસ્ટરમાં 6 મહિના કર્યા, પછી 6 મહિના નોર્થહેમ્પ્ટનમાં કર્યા, અને 1 વર્ષ અમે સાઉથ વેલ્સમાં કર્યું. હવે નોર્થહેમ્પ્ટનમાં બી સાયકેટ્રી ડિપાર્ટમેન્ટમાં અમે બેઠા હતા બધા ડોક્ટરો, અને મારાથી જુનિયર ડોક્ટર હતો, અને ત્યાં આગળ પ્રેક્ટિસ હતી. અમે 2 એપ્લાય કર્યું હતું. એને જે પ્રેક્ટિસ હતી એ લોકોએ મને ફોન કર્યો કે આઈ એમ સોરી, વી હેવ રિજેક્ટેડ યોર એપ્લિકેશન. અને 15 મિનિટ પછી જે પેલો વ્હાઇટ ડોક્ટર હતો, મારી બાજુમાં જ બેઠો હતો, એને એ લોકોએ લીધો. એટલે મને થયું કે આમાં ડિસ્ક્રિમિનેશન હજુ થાય છે ને ચાલુ છે. પણ જેમ આપણે હેમાંગભાઈએ કહ્યું, વેલ્સમાં માણસો બહુ જ સરસ હતા બધી રીતે, અને ઘણા જ હેલ્પફુલ થતા હતા. હું ને ઇન્દિરા ત્યાં વેલ્સમાં એવા સરસ રીતે સેટલ થઈ ગયા. એક નાના ગામડામાં હતા, અમે 6 મહિના શોપ કરતા હતા, અને મારા દીકરાને કોઈ જાતની તકલીફ નથી પડી. અને એટલા સુધી કે એનો હેડમાસ્ટર અમારી બાજુમાં રહેતો હતો, તો મારા દીકરાને 3:30 વાગે સ્કૂલેથી લઈ આવે, અને ત્યાં આગળ એને દૂધ ને બિસ્કીટ આપીને અમે 6 વાગે આવે ત્યાં સુધી એને રાખતા હતા. એટલો ભાઈચારો ને પ્રેમ ભાવ હતો. અને અમે ત્યાં બહુ સારી રીતે ટાઈમ સ્પેન્ડ કર્યો. ત્યાં લોકલ કોમ્યુનિટીમાં બધા મિંગલ થઈ ગયા સારી રીતે. અને એ અમારો જ્યારે પૂરો થવાનો ટાઈમ આવ્યો ત્યારે અમને કહ્યું બી ખરું કે તમે પ્લીઝ અહીંયાથી જાઓ નહીં, તમે બહુ સરસ કામ કરો છો, તમારો સ્વભાવ બહુ સરસ છે, અને વી વુડ લાઈક યુ ટુ વર્ક વિથ અસ હિયર. પણ અમને બહુ દૂર લાગતું હતું વેલ્સ, એટલે અમે કહ્યું કે ચાલો આપણે લેસ્ટરમાં જઈએ. કારણ કે લેસ્ટરમાં અમારા મિત્ર હતા ઇન્દ્રવદન અને રમાબેન, એ મિત્રો હતા અમારા, એટલે એમનો બી અમને સથવારો રહ્યો. અને બીજે અમારી લંડન જવાની કોઈ ઈચ્છા નથી પહેલેથી જ, અમે ક્યારેક કેન્યા મૂક્યું ત્યારે. કારણ કે અમને થયું કે લંડનમાં બહુ હેક્ટિક લાઈફ છે. તે છતાં બી અમે ત્યાં આગળ 1-2 પ્રેક્ટિસમાં ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા. પણ છેવટે અમે નક્કી કર્યું કે હવે અમે લેસ્ટરમાં સેટલ થઈ જઈએ. અને લેસ્ટરમાં 1991માં અમે લેસ્ટરમાં આવ્યા અને સેટલ થઈ ગયા. એમાં બી ઘણી તકલીફો પડી. હવે હું મારો તમને એક્સપિરિયન્સ કહું કે વ્હાઇટ ડોક્ટર અને આપણા ડોક્ટરોમાં શું ફરક છે. હું જ્યારે વેલ્સ હતો ત્યારે મારો ડોક્ટર જે વ્હાઇટ હતો એને ચોખ્ખું મને કહેલું કે જીમ, તારે જ્યારે રજા જોઈતી હોય ત્યારે તું મને કહેજે અને તું જાજે, અને મારે જ્યારે રજા જોઈતી હશે ત્યારે હું લઈશ અને તું મને કવર કરજે. આ બહુ ઇન્ટિમેસી વાત હતી. એકબીજાને ત્યાં જઈએ, એકબીજાને ત્યાં ખાઈએ પીએ, મજા કરતા હતા. એટલે બહુ જ ક્લોઝઅપ ને બહુ જ ક્લોઝ થઈ ગયા. અને પ્રેક્ટિસમાં બી બીજું શું હતું કે અમારી રિસેપ્શનિસ્ટ એવી હતી, કારણ કે બધો માઇનિંગ એરિયા હતો, તો અમે એ ચોખ્ખું કે કોઈ બી માઇનર સાંજના અમારી પ્રેક્ટિસમાં આવે એને ચોખ્ખું કે ભાઈ તું પહેલા ઘરે જા, નાહી ધોઈ અને અહીંયા આવ, નહીં તો ડોક્ટર પટેલ તને નહીં જોવે. આટલું બધું એ લોકો આપણું ધ્યાન રાખતા હતા. હવે બીજું મેં ત્યાં શું જોયું કે ત્યારે અમે નાઇટ વિઝિટ કોલ કરીએ ને તો અમને જીપીને 45 પાઉન્ડ મળતા હતા પર વિઝિટ. હવે ત્યાં એવી સરસ સિસ્ટમ હતી કે તમે જેટલા વિઝિટ કરો એટલા પૈસા તમને ઇન્ડિવિજ્યુઅલી મળે. હવે આપણી એશિયન પ્રેક્ટિસમાં બીજે શું હતું કે તમે ભલે ગમે એટલી વિઝિટ કરો પણ બધા પૈસા જાય પ્રેક્ટિસમાં, એટલે તમને તમારા ફળના પૈસા મળતા નહોતા. એટલે આ મેં લેસ્ટરમાં આવ્યો ત્યારે મેં આ જોયું અને મને થયું
કે આ ખરેખર બરાબર નથી. કારણ કે જે વિઝિટ તમે કરો એના પૈસા તમને મળવા જોઈએ. અને કારણ કે તમે 4 જણા હો પ્રેક્ટિસમાં અને એક જ જણ કરતો હોય તો બીજા 3ને શું કામ લાભ મળવો જોઈએ એનો? કારણ કે એણે એટલી મહેનત કરી છે, રાતના ઉઠીને જાય છે. અને અમે તો વેલ્સમાં તો હતા તો બહુ રૂરલ એરિયા હતો અને ત્યારે મોબાઈલ ફોન નહોતા, અમે વોકી ટોકી વાપરતા હતા. અને ત્યાં આગળ હિલી એરિયા હોય એટલે વોકી ટોકીમાં બી કોમ્યુનિકેશનમાં ઘણી તકલીફ પડતી હતી. પણ ત્યાં આગળ બહુ જ સરસ રીતે અમે અમારું જીવન ગુજાર્યું અને ટાઈમ પાસ થઈ ગયો. 3 વર્ષ અમે બે વર્ષ અમે સર્વિસ કરી આવી રીતના જીપી ટ્રેનિંગ માટે. અને પછી લેસ્ટરમાં આવ્યા તો મેં એક ચીજ બહુ મારું કેવું જ ના જોઈએ પણ કહું છું. આપણે થોડો ટાઈમ સાચવવાનો છે એમાં. આપણે થોડો હા, ટાઈમ એટલે સાચવવાનો છે. બીજું તો મારે કાંઈ કેવું નથી કે મારો એટલો બધો એક્સપિરિયન્સ હતો કે લેસ્ટરમાં કોઈ જાતની તમને સહાયતા ના મળે. અને આપણા ડોક્ટરોમાં બી જે એલ્ડરલી ડોક્ટર તો જે 30-40 વર્ષથી સેટલ થયેલા એ તમને તરત લઈ ના લે. અને લે તો બી તમને હાફ ટાઈમ કે 3/4 ટાઈમ લે. એટલે તમે 40 કલાક કામ કરવાના, તમને 20 કલાકનું આપે જોબ. અને 20 કલાકને બદલે તમને 30 કલાક કરાવડાવે કામ. હવે તમારે 8 વાગે આવી જવાનું અને એ લોકો 9-10 વાગે આવે સિનિયર ડોક્ટર્સ. એવી રીતના તમારે 8-7 વાગે પૂરું કરવાનું અને લોકો 4 વાગે જતા રહે. એટલે ડિસ્ક્રિપન્સી બધી બહુ હતી. અને આઈ ડોન્ટ થિંક કે અમને એટલું ફેરનેસ કે એવી રીતના અમને સારી રીતે રાખતા હતા જુનિયર ડોક્ટર્સને. અને જુનિયર ડોક્ટર્સને ઘણું સફર કરવું પડ્યું. હવે અત્યારે તો પ્રેક્ટિસ અમે મૂકી દીધી છે, પણ હવે તમારે કઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. ના, હવે આપણો ટાઈમ થશે, ફરી આપણે રાખશું. પણ હજી મારી સાથે ઈસ્ટ લંડનના બધા જનરલ પ્રેક્ટિશનર જોડાયેલા છે. ડૉક્ટર CM પટેલ છે, અશ્વિનભાઈ શાહ પણ છે. હું આ બીજા ડૉક્ટરો સાથે થોડી વાત કરી લઉં. આપણે ટાઈમ સાચવીશું કારણ કે મારે ટાઈમ પણ પૂરો થવા આવે છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના યુકેના તબીબી સેવા આપનાર ડૉક્ટર ગૌતમભાઈ બોડીવાલા, ડૉક્ટર રમેશભાઈ ગાંધી, ડૉક્ટર મીનાક્ષીબેન દેસાઈ, જે મીનાક્ષીબેન કુમારપાળ દેસાઈના નાના બ્રધરના વાઇફ છે, એ વેલ્સમાં છે, ડૉક્ટર જતીનભાઈ પંડ્યા તથા ડૉક્ટર અશ્વિનભાઈ શાહ, આ સૌને OB-નો ઇલકાબ આપી અને સન્માનિત કરાયા છે. એ સૌને ગુજરાત સમાચાર એશિયન વોઇસ તરફથી હું ધન્યવાદ પાઠવું છું. આ આપણા જે ઝૂમનો પ્રોગ્રામ છે એમાં ઈસ્ટ લંડનથી ડૉક્ટર સ્મિતાબેન અને ડૉક્ટર અશ્વિનભાઈ અને ડૉક્ટર CM પણ જોડાયેલા છે. ડૉક્ટર CM છે, હાજર છે? ડૉક્ટર CM પટેલ. હમણાં જોયા ને મેં એમને ને બીનાબેન ને બેને જોયા ત્યાં. હા, ડૉક્ટર અશ્વિનભાઈ. અશ્વિનભાઈ For me, સુધાબેન શાહ છે તે અશ્વિનભાઈ છે પોતે શ્રીજીત. યા તો બધા માનનીય senior colleagues they've shown the way how they came and how they settled. મારે ફક્ત 2 પોઈન્ટ કહેવા છે. I've done a lot of research on health and human development. So I would like to say one, that for some reason Asian community are not aware about the NHS philosophy and NHS right. They've never experienced one system approach where they come from. So many times that delays the decision, and their delaying decision sometimes seen as a denial, and the outcome changes. So I think we all have to collectively make sure how do we make aware about NHS and how to use the NHS at the point of entry. And the second one I want to say, okay, a lot is said about discrimination and inequality in health service. At the same time, this health service has made all of us aware about equality and our rights. And within that, I personally thank the NHS that we all have made tremendous progress. Sorry, I think there is some disturbance. ના, કઈ નહીં. Carry on. Yeah. All of us who come here have made tremendous progress, and NHS is the great instrument for us. And I thank myself to NHS and NHS body
for accommodating and providing us the service which we should use it to improve the care and quality of our own people. That's one thing. The other one, the discrimination, I think, there, but we all have made a better use of this challenge, and I think we should recognize that. I'm very thankful that they have accommodated me and my children, and we all have progressed in NHS, and that applies to everybody. And thank you very much to you, and I hope you can continue on the work you are doing for the community. Thank you. થેન્ક યુ અશ્વિનભાઈ. ડોક્ટર સીએમ છે, સ્મિતાબેન છે હાજર, સ્મિતા પટેલ, ડોક્ટર સ્મિતા પટેલ. બધા બીજાના ફોન લઈને બેઠા છે એટલે રેકોગ્નાઇઝ નથી થતું, પણ ડોક્ટર સીએમ છે બીના. ડોક્ટર સીએમ, હા ડોક્ટર સીએમ છે. ડોક્ટર સીએમ, યા Can you hear me? આપણે આપણી સાથે અમારા પ્રોગ્રામનું દર વખતે આયોજન કરે છે ઝૂમનું, એ અમારા ભારતીબેન પંકજ વોરા પણ અત્રે ઉપસ્થિત છે. સુધાબેન તમારું પણ થેન્ક યુ. ડોક્ટર સુધાબેન પણ અત્યારે આપણા મંચમાં જોડાયેલા છે. હવે હું આપણા ભારતીબેનને કહું કે આપણા કાર્યક્રમમાં હવે સમાપન થવાનું છે, તો ભારતીબેન પંકજ વોરા. ભારતીબેન. જોયું ને, કેટલો સુંદર પ્રોગ્રામ રહ્યો. સોનેરી સંગત માત્ર એક કાર્યક્રમ નથી, એ કાર્યક્રમ આપીને અટકી નથી જતી, પરંતુ જીવનને થોડું વધુ સમૃદ્ધ બનાવે છે. એવી એક સરસ સંગતની ભેટ આજે આપણે ડોક્ટરો પાસેથી મળી છે. સાચે જ આજે આપણે ડોક્ટરો પાસેથી જીવનની ધડકન સાંભળી, અને આ પ્રતિષ્ઠિત ડોક્ટરોને સાંભળવાનો અમને લાભ મળ્યો, જેઓ પોતાની અત્યંત જીવનશૈલી, વ્યસ્ત જીવનશૈલીમાં દર્દીઓની જવાબદારી અને સર્જરી જેવા અમૂલ્ય સમયમાં પણ સમયમાંથી સમય કાઢીને આપણી વચ્ચે આવ્યા. આપે આપના વ્યવસાયની વાત નહીં, પરંતુ જીવન મૂલ્યો, સંઘર્ષો, સેવાભાવ અને માનવતાની પણ વાત કરી, અને અમને સમજાયું કે સારો ડૉક્ટર માત્ર શરીરની સારવાર નથી કરતો, તે જીવનને પણ સ્પર્શે છે. ગગન મંચના તમામ સભ્યો વતી હું તમામ વક્તાઓ તથા આદરણીય કોકિલાબેન પટેલનો હાર્દિક આભાર માનું છું. અને હવે આવતા ગુરુવારે કયો પ્રોગ્રામ છે એ તો અમારા જ્યોત્સનાબેન, આદરણીય જ્યોત્સનાબેન જ કહેશે. જ્યોત્સનાબેન, આવો પધારો અને છેલ્લે આવતા વીકને સંબોધો. હેલો, સંભળાય છે? સોરી, હું થોડીક મોડી જોઈન થઈ, પણ આવતા વીકની વાત કરીએ તો આપણો સોનેરી સંગતનો આ કાર્યક્રમ હવે દિન બદિન એવરી વીક ખૂબ સરસ જામતો જાય છે. તો હવે આપણે આવતા વીકે આપણા ગુજરાતી સંગીતમાં જેમનું અનન્ય પ્રદાન છે, જેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજાયા છે, એવા શ્રી અવિનાશ વ્યાસ, જેમની જન્મ જયંતિ આવે છે 21 જુલાઈ. તો આપણે એમના માટે એમને અંજલિ અર્પતો એક સુંદર કાર્યક્રમ 16મીએ આવતા ગુરુવારે રાખ્યો છે, જેમાં ખાસ જાણીતા સંગીતકાર બેડલી શ્રી આશિષભાઈ દેસાઈ અને હેમાબેન દેસાઈ આપણને એમના સંગીત વિશ્વનો લાભ આપશે. અને અવિનાશભાઈ સાથે એમના સંભારણા, અવિનાશભાઈની એમણે જે કેસેટ આલ્બમ બનાવ્યું છે એની ઘણી બધી રસપ્રદ વાતો આપણા સંગીતની, ગુજરાતી લોક સંગીત, સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીતની સરસ વાતો કરશે. અને આપણા લિસ્ટરના કલાકાર હેમંતભાઈ મટાણી પણ એમાં હાજરી આપશે અને આ કલાકાર બેલડીનો પરિચય આપશે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આવો સુંદર કાર્યક્રમ આપ સાંભળવાનું ચૂકતા નહીં, કારણ કે સંગીત પણ એક થેરાપી જ છે. તો એ સાંભળવા સૌને હાર્દિક આમંત્રણ છે. અને અત્રે હું મારી વાણીને વિરામ આપું છું અને સૌને ખૂબ ખૂબ અભિનંદન, કોકિલાબેનને, ભારતીબેનને અને અમારા લીડર વિઝનરી શ્રી સીબી પટેલને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનું અભિવાદન કરું છું.
થેન્ક આવજો યુ બધા. તમામ સર્જનો, ડોક્ટરો અને ખાસ ગૌતમભાઈને હું થેન્ક યુ કહું છું અને ફરી મળતા રહીશું. આપણી પાસે હજી ડૉક્ટર નીરવભાઈ શાહ પણ છે, ઓર્થોપેડિક સર્જન. એ પણ ફરી આપણા ફ્યુચરમાં, નિયર ફ્યુચરમાં જોડાશે. આજે થોડા એ બિઝી છે, તો આપણે ફરી પ્રોગ્રામ કરશું. એમાં બીજા તબીબો, આપણા સર્જનો, સ્પેશિયાલિસ્ટને પણ સાથે વાતો કરશું. તો થેન્ક યુ વેરી મચ.